ફાર્મ પર લગામ ક્યારે? તો મોરબીમાં વેપારીના અપહરણ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. અપહરણની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. રૂપિયાની લેતી દેતી મામલે વેપારીનું અપહરણ થયું હતું. અપહૃત વેપારીને પોલીસે છોડાવ્યા છે. 5 અપહરણકારોને પોલીસે દબોચ્યા છે. તો વેપારી દુકાનમાં સૂતા હતા ત્યારે કારમાં આવેલ ઈસમોએ આવીને વેપારીને ઢસડી ગયા હતા. દુકાન બહાર લઈ જઈ ગાડીમાં બેસાડી અપહરણ કર્યું હતું. તો નાકાબંધી દરમિયાન મોરબી એલસીબી ટીમે ધરમપુર ગામ પાસે કાર રોકી ભોગ બનનારને હેમખેમ છોડાવી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અન્ય શખ્સો હજુ પણ પોલીસ પકડથી દૂર છે. તો અપહૃત વેપારીને પોલીસે છોડાવ્યા છે. મહત્વપૂર્ણ છે કે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી. 5 અપહરણકારોને પોલીસે દબોચી લીધા છે. તો મોરબીમાં વેપારીના અપહરણ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. અપહરણની આજે સમગ્ર ઘટના હતી તેના સીસીટીવી પણ સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે રૂપિયાની લેતી દેતી મામલે વેપારીનું અપહરણ થયું હતું. અપહૃત વેપારીને પોલીસે છોડાવ્યા. 5 અપહરણકારોને પોલીસે દબોચ્યા. તો ઉલ્લેખનીય છે કે જે મોરબી એલસીબી ટીમ છે તેમણે ધરમપુર ગામ પાસે કાર રોકીને ભોગ બનનારને હેમખેમ છોડાવી હતી. આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અન્ય શખ્સો હજુ પણ પોલીસ પકડથી દૂર છે જેમને પોલીસ શોધી રહી છે. આ સમગ્ર મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે. અપહરણની આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. પોલીસને સફળતા મળી છે. વેપારીના અપહરણ કેસમાં વેપારીને છોડાવવામાં